તો જ્વલિત, તને યાદ છે આપણે આઈકેએસના મણકા ભણેલા? હા યાદ. એમાંથી મને 2 મણકા બહુ જ ગમી ગયા હતા, જે હતા જવાબદારી, એ જ આપણને ઘડતર શીખવે, અને બીજો હતો અસ્તિત્વ. શું તને એના બારેમાં વધારે નોલેજ છે કંઈ? હા છે ને, આ તો 2 મણકા મને પણ ખૂબ જ ગમ્યા હતા. એક પહેલો તો અસ્તિત્વ. તો અસ્તિત્વ એ મણકો એવું કહે છે કે શું આપણને આપણું પોતાનું અસ્તિત્વ ખબર છે? શું આપણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો તે એનું કંઈક હેતુ હશે કે આપણે શું કામ જન્મ લીધો, આપણે શું શું કાર્યો કરવાના છે, આપણને એ ખબર હોવી જોઈએ, અને તે જ પ્રમાણે આપણે આપણું જીવન જીવવાનું છે. તો હવે એમાં વધારે આપણને આપણું અસ્તિત્વ ખબર ના હોય તો એના માટે આપણે શું કરીશું? આપણે શું કરવું જોઈએ કે બધી સ્કિલ્સ જે છે, બહુ બધા કામ, જેમ કે આપણે અત્યારે જોઈએ એઆઈ છે ને બધું છે, તો આપણે બધું નવી નવી વસ્તુ આપણે ટ્રાય કરતી રહેવું જોઈએ. તો આપણને ખબર પડશે કે હું કયા વિષયમાં, કયા વિસ્તારમાં હું પારંગત છું. તો મને ખબર પડશે કે હું કયા પારંગત થઈ તો હું એમાં આગળ વધીશ ને એમાં હું સારું કામ કરીશ. હવે અમુક લોકોને કેવું હોય કે એ બી ખબર ના હોય, તો એવા લોકોને આપણે શું કહેવું જોઈએ? એમને એ જ વસ્તુ કરવી જોઈએ કે અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતું રહેવું જોઈએ. ક્યારે ને ક્યારે એ લોકોને બી એમનું અસ્તિત્વ ખબર પડી જ જશે. અને જે બીજો મુદ્દો હતો જવાબદારી વાળો, જવાબદારી તો છે ને, માણસ જે જ્યારે આમ ઉઘડતો ત્યારે થાય જ્યારે એને કંઈ જવાબદારી મળે, કે એના પાસે કંઈ મોટી જવાબદારી હોય. જેમ કે તને કહું તો આપણે જે NSSનો કેમ્પ કર્યો હતો તેમાં દરેક વ્યક્તિ જોડે એક જવાબદારી આપણે વહેંચેલી હતી. તો એ જે જવાબદારી હતી તેને ખબર પડી કે આ જગ્યાએ આ વિષયમાં આ રીતે કામ થાય, તો એટલું શીખ્યો, બેઝિક વસ્તુ એને ખબર પડી. હવે એ આગળ જઈને એમાં નવી નવી વસ્તુ શીખતો રહેશે. એ જ રીતે જવાબદારી, જેમ કે માણસને મોટી જવાબદારી મળી તો એ પ્રમાણે સેટ થશે, એનું ઉઘડતર થશે, એનું ચારિત્ર નિર્માણ થશે. એ રીતે પણ અમુક લોકો આમ જવાબદારીથી ડરતા હોય છે કે મારાથી અગર ઊંધું આ થઈ ગયું કાં તો કંઈ બી ખોટું થઈ ગયું તો એના માટે શું કરે? જો જે એ લોકો જેવા ડરે છે, હું એમને એક વસ્તુ જ કહીશ કે તમે પોતાનો વિકાસ રોકી રહ્યા છો. જ્યાં સુધી આપણે જવાબદારી નહીં લઈએ ને કંઈ પણ, ત્યાં સુધી આપણે નહીં વિકસી શકીએ. ચાલ હું તને બીજા 2 મણકાની વાત કરું. અનન્યતા એટલે કે આપણી યુનિકનેસ. જેમ કે મેં ના કહ્યું પોતાના અસ્તિત્વને ઓળખો કેમનો, તે પૂછ્યો હતો પ્રશ્ન. તો એટલે યુનિકનેસ, પોતાની યુનિકનેસ આપણામાં વ્યક્તિના અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ હોય તેને બહાર લાવવી, એ જ યુનિકનેસ, એ અનન્યતા કહેવાય. અને બીજો કયો કહેતો હતો તું? બીજો હતો આત્મનિર્ભરતા. એક્સપ્લેન કર થોડું ડિટેલમાં હજી. આત્મનિર્ભરતા એટલે કે પોતાનું કામ પોતે કરવું, ન કે બીજા ઉપર ડિપેન્ડ રહેવું. જેમ કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓ કેવું કરતા હોય છે કે પોતાનું કામ પોતે નથી કરતા, એ બીજા ઉપર થોપી દે છે કે આટલું તું કરી દેજે, આટલું તું કરી દેજે. પણ એ એમના માટે જ ખોટું છે. જો એ પોતાનું કામ પોતે કરશે તો એમને ખબર પડશે કે મારામાં સ્વ સુધાર માટે શું જરૂરી છે, મારે શું નથી કરવાનું, તેનું તેમને ભાન થશે. એટલે આ 4 મણકા અગર આપણે જીવનમાં ઉતારીએ તો એ આપણા ડેવલપમેન્ટ માટે વધારે સારું બની શકે છે. હા ચોક્કસ, એ આપણી પોતાની એક પર્સનાલિટી ડેવલપમેન્ટના છે. આ તો આપણે ખાલી 4 મણકાની વાત કરી, પણ અસલમાં તો જોવા જઈએ તો 52 મણકાઓ છે આવા, જે કે આપણે આગળ ભણીશું. લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ લે છે. હા, પણ એ હું માનું છું કે એ પર્સનાલિટી ડેવલપમેન્ટ નહીં, એ ખાલી સમય વેડફે છે. ખાલી સમય પૈસા અને બંને. કંઈ નહીં. ખૂબ ખૂબ આભાર જ્વલિતભાઈ આપનો.